બધા દાડા તો જતા એ લગનમાં જો તને ખબર નહીં એ લગનમાં તો 2 દાડા હોય. 2 દાડા પણ વરસાદના લીધે આ એક જ નહીં શું કરું કે થોડી તમારા લગન હતા. આ થાતી બીજા આગળ પાણી ભરાય જુનિયર એવું જ નતું તું બહુ બોલ્યા આગળ પાણી ભરતા જા ને એક વાત કહું, બોલ શું કહી આપણા ઘરના બાજુમાં એક નવા પાડે બીજા આવી ગયા. એવું તું પાણી બતાય તો કરજે પગાર ને હા મારી પાડિયા તા હા મથુરીઓ તો હે નવા નવા લાવા મોડ કરીને કાઢું ને પાછા બીજા આવી જાય. હા કાકા, હા બોલો બોલો નવા આયા લાગો નહીં હું આ બાજુ નવો લેવા આવ્યો હું. હા હા લે કાકા. તો પાણી બોલ પીશો ના હાલે જ પીને જ આવ્યો અંદર. હા તો હે ને આયા હું પેલા શહેરમાં રહેતો હતો. ઈ બાજુ શેર આવ્યો પણ તમારે શેર છે આપણે પેલું કડી હે તે હા હા આ કડી લેતો હતો પેલા હું. તે તો મૈયા એ કઈ મજા નથી આવતી એટલે જે મજા જુઓ પાછી એક જ જે ખબર ઓયડી નાની હતી રૂમ હોય કર એટલે હા નેન ચકરી ઓયડી હતી ને મજા નથી આવતી ત્યાં એક ગોમડે આવ્યો પછી હું સમ નેન ચકડી ગોળી નેન ચકરી હવે એ તો મને શું ખબર તો ખબર રાખો હવે એ તો ઓયડી છોડી હું એ બનાવી હોય પૂછો. બધું ખબર રાખવી પડે ને હા વાત સાચી એ પણ કરજો નેન નેની ઓયડીઓ હોય ગણી જેવડી એ આપણે જે વાત નથી એવી પૂરી છે જ્યારે કે આપણા ગામડામાં થોડી મોટી હોય. એવું ઓહો તો એ હવે શું કરશું લ્યો અહીં રે અને એકાનું ભાડું થોડુંક વ્યાજબી પડે કઈ 3,000 રૂપિયા ભાડું હતું નેન ચકરી ઓયડીનું. ભાડાનું જેવું નહીં પણ તમે રહી શકશો જ નહીં ચમ એવું શું હા એ કોઈ યુઝ નહીં હતું ચમ એવું શું હોય એમ તો કેવું ત્રણ દાડા ના ના ભૂત ભૂત નહીં એવું નહીં હા. તમે રહ્યો ત્રણ દાડા એટલે તમને ખબર પડી જશે એ કાકા જે હોય કહેજો પૂછો ના ના તો રહ્યો કોઈ ખબર પડી જશે કોઈ તકલીફ નહીં ને. ના ના એમ તો કોઈ તકલીફ હું જ રહું જ ને હા તો વાંધો ને બાજુ તો હું હું તો કોઈ એવું વાંચો જોતા જજો ઘર બાજુ. હા 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 તો હું જાઉં તો આવ્યો તો રેવા ભલે રેવા દે ને 3 કલાક નહીં પહોંચવા દે ને નિહારવાનો ગમે કરી તારો આજે કોમ તો આવશે ને એ કાકા શું કરો આ વેતે ખોજે બધું આમાં આમાં થોડી ઓગવાની હોય કોમ ખોજે તો આમ જ વધુ ને તને પણ મને મારી ઊંઘ બગાડી મારી બધી ઊંઘે હાલ કેમ એવું હા હુઆ તો થેતા જે ઊંઘો તો નહીં એવું હા અહીંયા પણ હું મારા વાગને ઊંઘે ઊંઘ કહું તો હું તો મારા વાગણામાં જ છુપાય તારો આઈડિયા કોમ આવી ગયો વેટી જ મળી જાય હાલ આ બધું લઈ લો અંદર વેજી મળી નહીં કરે ઓ મળી જાય હો એ બુઢા શું કરો આ તમારું બગડ્યું તો સાફ કરી આલ્યું પણ હું નતો વાંચતો આ પાણી છોટ્યું એટલે નિહારી ગયું બધું સાફ બુઢા તમે કેવા મોડો જોઈએ કાકા કેવા માણસ ઊંચા વજે ના બોલે ભાઈ એટલે ઊંચા વાગે એટલે તો નવો કરું એટલે તમે આવું કહ્યું મને તે નવો હોય તો એટલે અહીંયા ઊંચા વજે બોલવાનું નહીં હોય કરજો વાંધો નહીં તમે જાજો હા ના મજૂરી જોડે જવા છે મને હાલે જવા આ છોકરાનો કાસ હોતે જો કોઈક ને કોઈક કરવું જ પછી આ તો મારો ઢોલો પાન નાખ્યો કેવું વગાડ્યું બોલ ગળા નહીં જોવે હવે જવું જ પડશે હાલના બોલો કે ભાડિયાત લઈને આયા પેલા ખાટલા માં બેસો હેડો બેહો તમે પેલું કીધું કે ઘર ખાલી હે તમે પીછે થોડાક લેટ પડ્યા યાર હોના જેવો ભાડિયાત લઈને આવ્યા હતા અમે પણ મેં પહેલા નાલી દીધું યાર ચમ એ ભાડિયાત આવ્યા તું તે મેં ઘર આલી દીધું 2 દાડા લેટ પડ્યા તમે 2 દાડા મોડ આવ્યો હવે બીજું વાત કહેજો તા હા હા બીજું વાત નક્કી તમને કહીશ ફાઇનલ ને ચોક્કસ તો અમને અલાવ નહીં ચોય ના ના હશે તો હું તમને ફોન કરી મથુરજી મારે હવે તમારા ઘરે આવું નથી ચંદુંડાવા ત્યાં તમે પેલા બાજુમાં રહે જ નહીં પેલો ડોહો પેલો કડવો રે કાર્યો બહુ જ વખો હાલે હું હમણાં હું લીધો ખાટલો જાણે શાંતિ હે
તે પેલી પંખી હોય ને એ ચાલુ કરીને માટી ઉડાડવા માંડ્યો ને બધી માટી મારે વોકમાં મોથા બધે ભરી ચિંતાબા તમને ટોર્ચર કરવા માંડ્યો રે ટોર્ચર બહુ જ કરે ભૂજો તમે આવો બાજુથી રાખો હેરાન કરી નાખ્યો મને જો અલ્યા હું કહું મારા ઘરમાં પ્રોબ્લેમ હ પણ આ તો મારો જે પેલો કાર્યો રહ્યો ને એનામાં જ કોક પડ્યું લાગે અને કોક દવામાં કરવી જ પડશે તમે ભાડે જ મારો ટકશે કયો તમે હાલમાં હંગા તો એને સમજાવજો હા પાણી તમે બધું એવું હોવા ભારે એક હું ફોન કરી લઉં હાલો હા વાઘોબા કેટલે હતા હા ઘરે હતો તમારું એક કોમ પડ્યું તે કોઈ વાંધો નહીં આવું યા આવો આવો યા તમે ચોથી પેલા ડોહા જોયા સમજાવ તમે હા ચલો એને કોક પેલા તો શીખો ચુંડા બા હા. નકર આપણા વાઘુબા તો સજ એની દવા કરશે એ તો કાકા હા મેચ રમવા જાઉં જા તે એક વિકેટ મેં પાડી તું 2 વિકેટ પાડજી એ વિકેટ તમે જોઈ પાડી પેલો આપણો ભાડિયા જ નતો બાજુ લેનારો એને કાઢી ના મેલ્યો તું જા રંબા તમ તાજા કરવા બા તો બોલો બોલો તમ યાર મારા ભારત ને હેરાન કરો તો હેરાન કરે કશું હેરાન નહીં કરે યાર તમે આવું કરે કે પાણી તમે સોટો હોલ ધૂળ ઉપર નાખો ને આવું ના કરે યાર મારા ભાડિયા જ નહીં યાર એવું કોઈ કર્યું નહીં એ તો જુઠ્ઠું બોલો રેવું નહીં હોય એટલે ભાડિયા ના રહેવું છે પણ તમે નહીં રહ્યા દે તમે બોલશો નહીં બહુ આ તો ભાડિયા આવા દરરોજ જેટલાય આવો આ કરવાના જો ડેકડા બેકડા ફિટ ના કરી નાખું તો મારું નામે મથુજી નહીં હવે ચુંડા બા હેલો લે ચુંડા બા પાણી તો પીવું પડે છેકરું પડી જશે કમ્પ્લેટ ઠેકાણું પડી જાય ચોક્કસ શું કામ હતું કયો કોમ તો એવું હતું ને કે ભમરામાં જ બેઠું ને જાવરી કોટો વાગે ને એવી રીતના તમારે મત ખાવાનું છે હું ચો એવો મમ્મત પાડનારો હી પણ એવી જ વાત છે મોણો એવો કાળા ભમર જેવો એવું હું મારા પાડિયત છે આ જો આ પાડિયત ને રહ્યો બહુ ટોર્ચર અને બહુ હેરાન કરે ગરીબને શું નામ છે ઈ પેલો કડવા ભા ને પેલો કાળો કાળો રહ્યો એ ઓ જોયો 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 ઓ એના તમે કોઈક દવા કરીને પેલું આમ બચારાને બહુ હેરાન કરે સમજી ગયા ને? હોવ થઈ જાય કોમ થઈ ગયો ચોક્કસ ચોક્કસ થઈ જશે હા કામ થઈ જાય ના જોયું તમે ઓ મોણા ભૂડો પહાડ જુઓ હે એવું 6 જણા પાછા પાડે એવું છે ના હોય તો હા હેલો ખબર નહીં કુના વગડે બોલ્યો ટેટો તું એ હું તો નવો આવ્યો એટલે ચોય નવો આવ્યો ખબર તે હોય. અહીંયા ટેટા ફોડવાના હોય મુહૂર્ત કર્યું છે મુરતમાં ગોર ને ધોણા હાલવાના હોય કોઈ એ તો ચિયો તું ઘરે ઘરે તે વેચે મને કીધું હું વેચી આવત કોઈ અહીંયા ટેટા નહીં ફોડવાના કહું ઓય તો હવે બધું જ છે. તને ખબર નહીં તણ મારીએ તો મુએ તો કડવો ઉપાય હા તો જોઈ લેજો બાજુ દેવાનું હોય ને બાજુ તારા રહેવા નહીં તને ખબર પડશે 3 કલાક નહીં થવા દો નહીં કોઈ ટક્યું નહીં આજ સુધી તું જ હોય ને ટકવાનો હા તો થાય એક જ લેજો અમારે જો આ આવ્યો એવો ભડાકો કર્યો કે નહીં મોથાનો ભાળવત આવ્યો હો ને કોક મોથુજી જોડે કરવું પડશે પાકવાનું ભાવ ને જવા દે મને તો મથુજી મોણસ તો તમે મોકલ્યો પણ કોમ થઈ જાય ને આપણું બડો કોપ તો થઈ ગયો છે મોણો તો કોણ હતો તમને ખબર નહીં શેર માથે આવા છે આવી જાય મથુરજી હા 10 બોલો મિનિટમાં એક માણસ તમારે જોઈ આવશે કમ્પ્લેટ ના ઓકે કમ્પ્લીટ કોમ દેગડા વીરી ગયા યાર સારું તો આવું કોક બીજું કામ હોય તો મને કહેવાનું પાછું. ઓકે વાક બરોબર હા હવે આવજો તમને મામા. તકલીફ નહીં આલે એવું ને? હા એ હા હેલો
થઈ ગયું ને કોણ વાહ. કુંડાબા ઈ હવે આપતો તો છે એવું? એ કાર્યો બે હાલ આ બાપુભાઈએ પેલા ના રમકડા બંગમકડા બધું ફીટ ડેગા બેગડા વેરી નાખ્યા છે એ આવતો જ હશે બે હાલ જ અચ્છા, આયા? આયા ને મથુરજી આ કેવો મોણો પાડિયાત મોકલ્યો તમે ટેટા ને બેટા ફોડીને મારા ઘરે તો કેવું કર્યું ને તમે અમને હેરાન કર્યા હતા ને ઓ કર્યા તા ને. ચલો માફી માંગી લ્યો તો હું એમને ના પાડું હવે આવું નહીં કહું તમે આવી જાઓ પહા પેલા પાડિયાત ના પાડી દેજો એ પાડ્યા તો હું હાલ ના પાડું પણ હવે હેરાન આજ પછી ના નહીં કરતા કરું તમ તારે હવે યાર. તમ તારે નહીં આપણે નહીં આવો અહીંયા જીતા રહેશું તમ તારે આવો. હા, અહીંયા જો છો, અહીંયા જો.